કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે અષાઢી બીજના બધાને રામ રામ અને ન્યૂ બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે। તો આજે અમે પાટણમાં આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ એસબી હિન્દુસ્તાની જે યુટ્યુબર છે એમના ઘરે, જે હસાપુર ગામ છે એમનું, અને એમના ઘરો પણ હું તમને બતાવીશ। વિડિયો બતાવ્યા આગળનો। વરસાદ પણ અહીંયા ખૂબ થયો છે, પાણી ભરેલા છે। તો મિત્રો ત્યાં જઈને હું તમને બધાના ઘર બતાવી જે વાઘુબા એમની ફેમિલી, મુમતાજી એમની ફેમિલી, અને આજે બીજું કે આજે અષાઢી બીજનું એમને એક નવો શોરૂમ બનાવે છે, તો આજે એ શોરૂમનું પણ ઓપનિંગમાં જઈ રહ્યા છીએ અમે। તો એ શોરૂમના ઓપનિંગનું પણ હું તમને બતાવીશ। ના બોલીએ તો એ વિનમાં ચા બનાવો। તો મિત્રો તમે જોઈ શકો આ હસાપુરનું બોર્ડ આવી ગયું છે। હવે ગામમાં એન્ટ્રી કરી દીધી છે। મારે પણ ખૂબ ઈચ્છા હતી કે હું અહીંયા આવું, એમના ઘરો જોઉં અને તમને પણ બતાવું બધા ઘરો। ખાલી વિડિયો ઉતારી દેવાનો, કશું બોલવાનું અહીંયાથી ખૂબ જ નજીક છે એમના ઘર। અહીંયા ડેરી રહી ને, એ ડેરી આગળ એમનું શૂટિંગ બહુ હોય। અહીંયા આ ડેરી રહી ને, તો મિત્રો જ્યારે એ લોકો શૂટિંગ કરતા હોય છે ત્યારે આ બધી જગ્યામાં જ એ લોકો શૂટિંગ કરતા હોય છે। તો મિત્રો આ જ જગ્યા હોય છે જે એ લોકો શૂટિંગ કરતા હોય છે। તેમનું પૂરું ફેમિલી ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહે છે। ના આગળ હજુ આગળ આવે છે રે મિત્રો। આપણે પણ શીખીએ કે આ લોકોની જેમ આપણે હળીમળીને રહીએ બધા ફેમિલી સાથે। આ જે એસબી હિન્દુસ્તાનનું જે વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે છે, ખેતરમાં શૂટિંગ હોય ઘણી, તો એ બ્લોગ પરથી આપણને ખૂબ બધું શીખવા મળે છે કે આજના જમાનામાં પણ બધા ભેગા મળીને રહેવું જોઈએ। મફુજીનું ઘર આવશે પહેલું। આ બધો એ જ એરિયા છે જે લોકો શૂટિંગ કરતા હોય છે। જો એક આ ઘરનું શૂટિંગ વધારે હોય, હો આ ઘરનું શૂટિંગ વધારે હોય, આ ઘરનું શૂટિંગ વધારે હોય। તો આપણે પણ મિત્રોને બતાવી દઈએ જે ઘરમાં ખાસ મકાનનું શૂટિંગ વધારે હોય આ ઘરમાં। તો મિત્રો આ ઘરનું શૂટિંગ ખૂબ જ હોય છે એમનું, જે રાતે પણ અહીંયા બ્લોગ બનાવતા હોય છે। અને આ જોઈ શકો છો આ મફુજીનું ઘર છે। આ એ લોકોના ઘર આવ્યા તો બધા આ જૂના ઘરો છે બધા, અને જે હાલ તમે મિત્રો જોઈ શકો જે હાલ નવા બનાવી દીધા આ લોકોએ, બધા નવા બનાયા। તો જોઈ લો મિત્રો આ ઘર એમના। અને બીજું આ બાજુ પણ એ લોકો શૂટ કરતા હોય છે। આ વરંડો ખાસ લીધેલો હોય છે એમને। તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ એમનું એક ટી પાર્લર છે, અને આજે નવા શોરૂમનું ઓપનિંગ છે એ પણ
પણ હું તમને બતાવી દઈશ, તમે જોઈ લેજો મિત્રો. તો મિત્રો અમે આવી ગયા છીએ હરિભાનો. આ જે બોર્ડ માર્યું છે તે હરિભા ટી પાર્લર છે અને ઉપર એમનો શોરૂમ છે. જે ઉપર દેખાય એ આજે શોરૂમનું ઓપનિંગ છે. તમે પણ પાટણમાં આવો તો આ ટી પાર્લરમાં ચા પીજો. હરિભાનું ટી પાર્લરમાં એમનું પુતળું બનાવેલું છે, જોઈ લો મિત્રો. આ એમનું ટી પાર્લર છે અને ઉપર એમનો શોરૂમ બનાવેલો છે. તો ચાલો મિત્રો હરિભાની ચા પી લઈશું આજે. ચા પીવા આયા હરિભાની. તો અહીંયા પણ બધા હરિભાની ચા પીવે છે. હા, આજે ઓપનિંગ છે ને પાછું, તે અમે પણ એ જોવા જાય આવીએ. તમે અહીંયા રહો છો? ફોટા જોયા ને હા હા સ્ટેટસ જોતા તો આજ જઈને આવ્યા છીએ તો જોઈ તો ખરા. હા હા, જોઈ લેવાય. મિત્રો હું આજે બીજી વાત પણ બતાવી દઉં કે હરિભાની ચા પણ આવી ગઈ છે. તમે પણ પાટણમાં આવો તો ચા ખરીદજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.